એક ભિખારી ચાલ્યો જતો હતો, સમજ્યા? સામેથી સોનાના રથમાં બેસીને રાજા આવતા હતા. ભિક્ષુકને થયું આવડા મોટા રાજા આવી રહ્યા છે, તેની પાસે કંઈક ભિક્ષા માગું તો મને ખૂબ આપશે. એટલે રાજાનો રથ નજીક આવ્યો ને ભિક્ષુક આડો ઊભો રહી ગયો. રાજા રથમાંથી નીચે ઉતર્યા, ભિક્ષુકને પગે લાગ્યા અને રાજાએ હાથ લંબાવ્યો, મને કંઈક ભિક્ષા આપો. બોલો, ભિક્ષુક વિચારવો પડ્યો, હું આની પાસે માગવા નહીં, મારી પાસે માગે. પછી વંદના કર્યો ચરણમાં રાજાએ, મને કંઈક ભિક્ષા આપો કે મારો હાથ પાછો તો નહીં ઠેલે, કંઈ ને કાંઈ આપો. ભિક્ષુકે એની જોડીમાં ખીચડી હતી, એમાંથી એક દાણો લઈને આપ્યો રાજા. રાજા જતા રહ્યા. ભિક્ષુક ચાલતો થયો ને ચાલતા ચાલતા વિચારવા પડ્યો કે મારી ખીચડી એને ઓછી કરી, કઈ આપ્યું ને ગેસનું લઈ ગયું. પછી ભિક્ષુક આવ્યો ઘેર એને ખીચડી ઠેલવી પાત્રમાં તો એક દાણો સોનાનો હતો. તો અહીંયા ભિક્ષુકને એમ થયું બધી આપી દીધી હોત તો સારું હતું, બધી હોનાની થઈ જાત. પાત્ર કેવું છે સામે એની સાથે મતલબ છે, તમે કોને આપો છો, એનું જીવન કેવું છે, એ કોણ છે, એની પર બહુ મોટો આધાર છે. એમ